લોકસભાની હોટ સીટ એવી ભરૂચ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે હવે ચૂંટણીના મેદાનમાં બાપની એન્ટ્રી થઈ છે। છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટી કે જેને તેઓ બાપ કહે છે તેમાંથી તેમના નાના પુત્ર દિલીપ વસાવાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, જેનાથી હવે ભરૂચમાં વસાવાનો ત્રિપાંખ્યો જંગ જામવાનો છે। ત્યારે દિલીપ વસાવાની જાહેરાત થતાં જ ચર્ચાએ જોર પકડ્યું છે કે છોટુ વસાવા અને દિલીપ વસાવા ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનું ગણિત બગાડવાનું કામ કરશે। કેવી રીતે તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારથી ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી, ત્યારથી આ સીટ ચર્ચાનું અને નારાજગીનું, વિરોધનું કેન્દ્ર બની હતી। હવે એક તરફ આ પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કે જેમની લોકપ્રિયતા થમવાનું નામ નથી લઈ રહી, ઠેર ઠેર એક જ નારો ચાલે તો એક જ ચાલે ચૈતર વસાવા, ને બીજી બાજુ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કે જે છેલ્લા 6 ટર્મથી જીતતા આવ્યા છે અને 7મી વાર ભાજપે તે જ મનસુખ વસાવાને ટિકિટ આપી। તો હવે આજે છોટુ વસાવા કે જે ચૈતર વસાવાના રાજકીય ગુરુ છે અને બીટીપીના સ્થાપક હતા, તેમણે આજે ભારતીય આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાને ભરૂચ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે। ત્યારે હવે અહીં ત્રિપાંખ્યો જંગ સર્જાવાના એંધાણ છે। ત્યારે સવાલ ચોક્કસ થાય કે છોટુ વસાવા કે જે દિગ્ગજ આદિવાસી નેતા છે, જેમનું ભારોભાર વર્ચસ્વ પણ છે અને હવે તેમના નેતૃત્વ હેઠળ જ્યારે તેમના દીકરા દિલીપ વસાવા જો મેદાને ઉતરે તો ભરૂચ સીટ પર જીત કોની થશે? ત્યારે આનો જવાબ મેળવવા માટે ભરૂચ લોકસભા બેઠક પરની છેલ્લી 4 ટર્મના ચૂંટણીના પરિણામો પર પણ નજર કરવી પડે। 3 વાર છોટુ વસાવા ચૂંટણી લડ્યા છે અને એકવાર જેડીયુ તરફથી અનિલ કુમાર ભગત ચૂંટણી લડ્યા હતા। છેલ્લી 4 ચૂંટણીમાં અહીં ભાજપના મનસુખ વસાવાની જીત થઈ છે। આ બેઠક પર કોંગ્રેસની સાથે છોટુ વસાવા પણ નોંધપાત્ર મત મેળવવામાં સફળ રહ્યા છે, પરંતુ જીત મેળવવામાં નહીં। એટલું ચોક્કસ છે કે તેઓએ હરીફ ઉમેદવારનું ગણિત જરૂર બગાડ્યું છે। આંકડાકીય ગણિત જોવા જઈએ તો ભરૂચ લોકસભા સીટ પર 2004માં ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા હતા, જેમને 44.1 મત મળ્યા હતા। ત્યારે કોંગ્રેસે મોહમ્મદ પટેલને મેદાને ઉતાર્યા હતા, જેમને 33.40 મત મળ્યા હતા અને જેડીયુએ છોટુ વસાવાને મેદાને ઉતાર્યા હતા, જેમને 16.39 મત મળ્યા હતા। હવે વાત કરીએ 2009ના ભરૂચ લોકસભા સીટના ચૂંટણીના પરિણામોની, તો 2009માં ભાજપે ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી। મનસુખ વસાવાને 41.50 મત મળ્યા, તો કોંગ્રેસે અઝીઝ ટંકારવીને ટિકિટ આપી હતી, જેમને 37.87 મત મળ્યા અને જેડીયુએ છોટુ વસાવાને મેદાને ઉતાર્યા કે જેમને 8.49 મત મળ્યા। 2014ની જો વાત કરવામાં આવે તો 2014માં ભાજપે ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા, તેમને 51.77 મત મળ્યા, તો કોંગ્રેસે જયેશ પટેલને ટિકિટ આપી અને 37.32 મત મેળવ્યા હતા। જેડીયુએ અનિલ કુમાર ભગતને ટિકિટ આપી, જેમને 6.65 મત મળ્યા। વાત કરીએ હવે 2019ના ભરૂચ લોકસભા સીટના ચૂંટણીના પરિણામોની, તો 2019માં ભાજપે મનસુખ વસાવાને ફરીથી મેદાને ઉતાર્યા અને 55.47% મત મેળવ્યા। કોંગ્રેસે શેરખાન પઠાણને ટિકિટ આપી હતી, જેમને 26.40 મત મેળવ્યા, તો બીટીપીના છોટુ વસાવા મેદાને હતા, જેમને 12.53 મત મળ્યા। આ છેલ્લી 4 ચૂંટણીના પરિણામો બતાવે છે કે છોટુ વસાવાની પાર્ટી ભાજપને કોઈ નુકસાન પહોંચાડી શકી નથી। ભાજપના જે મત છે તે તો અકબંધ જ રહ્યા છે, પરંતુ બાકીના ઉમેદવારો જે તેમને ટક્કર જરૂર આપી છે। ત્યારે આ વખતે ભરૂચ સીટ પર ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને ત્રણેય વસાવા ઉમેદવારો મેદાને છે। જો કે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા કે જે બીટીપી પાર્ટીના અધ્યક્ષ હતા અને તાજેતરમાં જ તેઓ ભાજપમાં જોડાયા, જે બાદ હવે પણ ભરૂચનું ગણિત ગૂંચવાયું। તેવામાં હવે છોટુ વસાવાએ ભારતીય આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવાની જાહેરાત કરતા ભરૂચના સમીકરણો ફરીથી બદલાયા છે, કારણ કે દિલીપ વસાવાની ભારતીય આદિવાસી પાર્ટીએ વર્ષ 2023માં 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં 3 અને મધ્યપ્રદેશમાં 1 સીટ જીતી હતી અને હવે જ્યારે તે પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ છે, ત્યારે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે ચૈતર વસાવાની જે વોટ બેંક છે તેને આ પાર્ટીથી છોટુ વસાવાના નામથી ફરક પડી શકે છે। ભલે આ પાર્ટી જીતી ન શકે, પરંતુ ચૈતર વસાવાના મત તો તોડી જ શકે છે અને આનો સીધો જ ફાયદો ભાજપને એટલે કે મનસુખ વસાવાને થઈ શકે છે, કારણ કે આપણે જે રીતે અગાઉ વાત કરી છેલ્લી 4 ચૂંટણીના પરિણામોની, તેમાં પણ છોટુ વસાવાને લઈને ભાજપના મત ક્યાંય તૂટતા જોવા નથી મળ્યા।
ઉપરથી હવે બીટીપીના મહેશ વસાવાનો પણ મનસુખ વસાવાને આ વખતની ચૂંટણીમાં સપોર્ટ છે. તો સીધું ગણિત એવું કહે છે કે આ ચોથી એન્ટ્રીથી ચૈતર વસાવાને ફરક પડશે. ચોથી એન્ટ્રી એટલા માટે કારણ કે ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટી પણ ભરૂચમાં તેમના ઉમેદવાર ઘોષિત કરવાની છે. ત્યારે હાલ તો જે વસાવાનો ત્રિભાગ્યો જંગ શરૂ થયો છે તેમાં કોણ બાજી મારશે તે હવે જોવાનું રહ્યું. તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.